એરોમા સર્કલના ટ્રાફિકના નિવારણ માટે સોનગઢથી જગાણા સુધી અંદાજિત 25 કિલોમીટરનો બાયપાસ કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે। બાયપાસ મંજૂર કર્યા બાદ છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતો આ બાયપાસનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અમારી આજીવિકા એટલે કે અમારી જમીનમાં જાય તો અમે ક્યાં જશું। જોકે ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે આજે ફરી એકવાર તંત્ર દ્વારા આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આજે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીના કાફલા સાથે ડીઆઈએલઆર કચેરીના કર્મચારીઓ, માર્ગ મકાન વિભાગના કર્મચારીઓ સહિત તંત્ર દ્વારા ખોડલા ગામની સીમમાં ખૂટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા પ્રક્રિયા શરૂ કરાતા ખેડૂતો પણ એકત્ર થયા હતા। ખેડૂતોએ આ ખૂટ મારવાની પ્રક્રિયાનો સખત વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે 100 મીટર નહીં પરંતુ 60 મીટર જમીન બાયપાસમાં સંપાદન કરવામાં આવે તેવી માંગ કરી છે। પાલનપુર તાલુકાના અંદાજિત 16 જેટલા ગામોની જમીનમાં આ બાયપાસમાં સંપાદન થઈ રહી છે, જેમાં મોટા ભાગના ખેડૂતોની જમીન સંપૂર્ણ બાયપાસમાં સંપાદન થઈ જતા આ ખેડૂતો જમીન વિહોણા બની જશે। સાથે સાથે હજારો વૃક્ષોનું નિકંદર નીકળી જશે। ખેડૂતોને આંબાની ખેતી કરી છે, વર્ષોની મહેનત કરી રહ્યા છે, તેની પણ બુલડોઝર ફેરવવાનું છે, ત્યારે અત્યાર તો આક્રોશ સાથે આ ખૂટ મારવાની પ્રોસેસનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આમાં એ જ કહીએ છીએ, શોર્ટમાં એવું કહેવા માંગુ છું કે અત્યારે ભારતમાં લોકશાહી રહી નથી। એનો જીવતું જાગતું ઉદાહરણ આજે અહીંયા ખોડલા ગામે અમને જોવા મળ્યું છે। અમે 2022થી વારંવાર સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે તમે બાયપાસ વિકાસનું કામ કરવું હોય તો કરો, પણ અમને જમીન વિહાણા મત થવા દો। અમે જ્યારે ઈડર, અમરેલી જે ગુજરાતમાં બાયપાસ બનાવવામાં આવ્યા છે, જે પાલનપુર કરતાં પણ વિકસિત સિટી છે, ત્યાં ખાલી 40 મીટર જમીન સંપાદન કરી અને બાયપાસ નીકળવામાં આવ્યા છે। જ્યારે અત્યારે કલેક્ટરના આદેશથી કલેક્ટર કચેરી, આરએનબી શાખા અને પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ 300 જણોનો કાફલો આવી અને જુલમગીરી કરી ખેડૂતો ઉપર એમને કોર્ડન કરી જગ્યા અને 100 મીટર જમીન માટે અત્યારે ખૂંટ માર્યા છે। અત્યારે એટલે આ રીતે જોઈએ તો અમારી વિકાસની સાથે ખેડૂતો હોવા છતાંય છેલ્લા 3 વર્ષથી કોઈ વાત સાંભળતું નથી। અમે વારંવાર રેલીઓ કરી, મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી, ધારાસભ્યને પણ રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે લોકશાહીમાં ખેડૂતોનું કોઈ નથી। અત્યારે ગઈકાલે મોદી સાહેબ બોલે છે કે ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે, પણ અત્યારે એવું અહીંયા આજે બીજા દિવસે કશું જ જોવા મળતું નથી। માત્ર ને માત્ર ખેડૂતોને પાયમાલ કરવા માટે 100 મીટર જમીન માટે અત્યારે 100 મીટર જમીન સંપાદન કરવા માટે ખૂંટ મારી દીધા છે। હવે એમાંથી 50% ખેડૂતો એવા છે કે જેમના પાસે એક ખેતરનો દાણો પણ બચતો નથી। શું એમના પરિવારનું ગુજરાન કઈ રીતે કરશે? આ રીતે અત્યારે લોકશાહીને ગુજરાત સરકાર અને ભાજપ સરકાર મળી અને લોકોને કોઈ લોકશાહી જેવું લાગતું નથી। એકલી દમનગીરી ચાલી રહી છે। શું કરો રમેશભાઈ, કેવી તકલીફો આવનાર સમયમાં રોડ સંપાદન જમીન આટલી જશે તો શું થશે? એક તો એક જંત્રી, અહીંયા પાલનપુર તાલુકાની જંત્રી બહુ ઓછી છે। અત્યારે જંત્રી ગણીએ તો 2.5 થી 4 લાખ નો વીઘાનો ભાવ છે જંત્રી પ્રમાણે હયાત, તો એના 4 ટાઈમ્સ રૂપિયા આપવાનું કહે છે, તો 10 થી 15 લાખ રૂપિયા ખેડૂતોને વળતર મળે। અત્યારે પાલનપુરની બાજુમાં બાયપાસ નીકળ્યો છે, અહીંયા મિનિમમ 2 થી 5 કરોડ રૂપિયાનો ભાવ ચાલ્યો છે। હવે આને તમે ગણીએ તો 5% રૂપિયા વળતર મળે છે। શું એ કઈ જગ્યા લઈ શકશે? કશું જ નહીં લઈ શકે। અને અહીંયા જમીન રહેતી નથી, મોટા મોટા તબેલા છે। બનાસકાંઠાનો ખેડૂત એ માત્ર ને માત્ર ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલો છે। મોટા મોટા તબેલો જતા રહેશે, એમના બાળકોનું ભવિષ્યનું શું, એમનું શું, સામાજિક વ્યવહારોનું શું? શું માંગ છે, શું કરો? અમારી માંગ એ છે કે માર્કેટ પ્રમાણે અમને ભાવ આપો। જે માર્કેટ તમે સર્વે કરાવો, કલેક્ટર શ્રી એક સમિતિ બનાવે, અલગ અલગ ગામડાના માણસો બેસાડે, બિલ્ડર લોબી બેસાડે, સરકારી જેવી જે વેલ્યુલેટેડ છે, કોઈ પણ પ્રોપર્ટીનું વેલ્યુ નક્કી થાય તો બેંક લોન આપે, તો આ વેલ્યુલેટેડ બોલાવે અને નક્કી કરે કે આ સર્વે નંબરમાં શું ભાવ કહેવાય, એ પ્રમાણે અમને ભાવ ચૂકવે। સરકારી જંત્રી જો સરકારે નક્કી કરેલી છે, એના 4 ટાઈમ્સ આપે, એ કઈ રીતે અમે નક્કી કઈ રીતે અને અમે સ્વીકારીએ કઈ રીતે? પાલનપુર છું। આજે બાયપાસ રોડનું ખોડલાનું માપણી ચાલે છે, તો અમે સરકારી કચેરી તરફથી હું રિપ્રેઝેન્ટ છું એઝ અ સિનિયર સર્વે પાલનપુર તરીકે। શું કહે સાહેબ, આજે ખૂંટ નાખવા માટે આવ્યા છો, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે? કેટલા કિલોમીટરનો બાયપાસ છે અને કયા પ્રકારની તમારી પ્રક્રિયા છે એ અમને બતાવો ખેડૂતો। સાહેબ કોઈ આગોતરું પ્લાનિંગ છે કે પછી કાગળમાં
બાયપાસની શું પ્રક્રિયા છે આગળ? તમે જે 100 મીટર જગ્યા લઈ રહ્યા છો તો એના માટેનું 2 વર્ષનું કોઈ હા, ખોડલા ગામમાં ટોટલ 56 સર્વે નંબર છે. આ 56 સર્વે નંબરમાં 364 ચોરસ મીટર ક્ષેત્રફળ આપણા બાયપાસમાં સંપાદન થાય છે અને એમાં ટોટલ કાંતાબેન શું કહેશો? આજે પોલીસ અહીંયા આગળ જમીનમાં ખૂંટ મારવા આવી છે, શું છે? અમારા સરકારી બધા જેટલા હોય ને એટલા કાયદેસર કરી લોકો. તમે કોઈ નહીં બોલી. કાયદેસર જે રોડ જે રોડ હોય લીધો ને એ જ રોડ કરવાનો, વધારે પણ ના કરવાનો. અમારા છોકરા અને અમારી કુડ બધું પૂરું કરશે. સાહેબ બોલા હડા કો હડા શું છે આજે? અમારા ભીતર મળી જાય એવું હોય આઈને. અને કોઈ અધિકારી આજે આવ્યો શું છે? નહીં. હા, મોટા કરજો અને મને ગોળી મારથી મારી નાખો. છોકરા મોટા કરજો ચડી. તમારી માંગણી શું છે? અમાર માગણી નહીં. અમારે તો સતી રોડ જ નતા કરવા દેવા, પણ તોય તમારે ઈચ્છા હોય તો 50 પૂછ કરજો, પણ આટલા તો જિંદગી બચા રોડ નહીં જોયા. બાકી પૂછની પડી હે. તમારી માંગણીને સ્વીકારે તમે શું કરશો? 60 મીટર 60 મીટર કરો ફરો. નહીં થાય તો શું કરશો? ની થાય તો અમે મરી જવા તૈયાર હા. છોકરા મોટા કરજો, ખાલી છોકરા મોટા કરજો. અમે જિંદગી અડધી જીવ્યા હા, અડધી જીવવાની હે. ઓકે, તમારું નામ? કાંતાબેન. આ અમારી જમીન માટે ખૂટ મારવા આવ્યા છે. અમારી જમીન જરૂર વગરની વતની લેશે અને એનો કોઈ નિર્ણય આવતો નથી. કોઈ શું આપવાનું છે એ નિર્ણય નથી આવતો, કે કોઈ જવાબ એમ નથી મળતો કે આટલી જમીન લેવરાશે કે આટલી જમીન નહીં લેવરાય. અને આ બધે ગામડોમાં 60 મીટર લેવરાશે. અમારા ખુડલાની અંદર 100 મીટર લેવરાય છે અને એનો કોઈ નિર્ણય નહીં. કોઈ સાચો અધિકારી કોઈ અમને જવાબ આપતો નથી. જેટલું મળશે એનું હોમે અમારને અને જેટલું નહીં મળે. અમારે જે કોઈ મળે એના હોમે અમે તો એટલું જ માગે કે અમારી જમીન જાય, એના હોમે અમને જમીન જ મળવી જોઈએ. અને જમીન ના મળે તો અમારું જીવન ન ભેવું અમને કોક મળવું જોઈએ. અમારા છોકરા ભણાવવા બધે આખી અમારું કુટુંબ લઈને જવું છે. બધી જમીન જતી રહે તો અમે પશુપાલકનો વ્યવસાય કરીએ છીએ. અમારી જમીન જાય છે 3 વીઘા. ગામની અંદર તો ઘણી જ જાય છે, પણ અમારી તો ખુદની તો 3 થી 3.5 વીઘા જમીન જાય છે. અમારું નામ રમીલાબેન.